રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કરેલા ડિમોલિશન અને પતરાની આડસ બનાવવાના પાછળ થયેલા ખર્ચને લઈ વિવાદ વકર્યું છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ હેમાંગ વસાવડાએ મનપા કમિશનર તુષાર સુમેરાને પત્ર લખી ડિમોલિશનનો કુલ ખર્ચ 2018થી પેન્ડિંગ બિલની વિગતો, શાસકીય મંજૂરી વિના સેવા પૂરી પાડતા વેન્ડરોની માહિતી અને સરકારી કાર્યક્રમો પાછળ થતા ખર્ચ અંગે ખુલાસો માંગ્યો છે। પત્રમાં તેમણે અધિકારીઓ દ્વારા કોર્પોરેશનમાંથી એબ્સ્ટેક રકમ ઉપાડી બાદમાં સેટ ઓફ કરવાની પદ્ધતિને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી ગણાવી તેને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો કરદાતા તરીકે આ વિગતો આપવામાં નહીં આવે તો કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડમાં આ તમામ મુદ્દે આકરા પ્રશ્નો ઉઠાવશે। કાટમાળ વેચ્યો છે ટ્રેક્ટર વાળાઓએ। માની લો મારે ત્યાં ખાડો છે ને 5 ટ્રેક્ટર જોયા તો મારી પાસેથી ભરતી વેચી છે, ટોટલ તો હજી બોલતા જ નથી। જેસીબી કઈ રીતે આવ્યા, ટ્રેક્ટરના કેટલા ફેરા થયા, એનું શું તમે ચૂક્યું? થોડા સમય પહેલા રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં છે તે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આ ડિમોલેશનમાં છે 1500થી વધુ મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ કહેવાય કે હાલ અત્યારે સમગ્ર બિલને લઈને છે તે ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ છે તે ગરમાઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસ સમિતિના હેમાંગભાઈ વસાવત છે તે જોડાયા છે। હેમાંગભાઈ, ખાસ તો તમે પત્ર લખ્યો છે, કમિશનર આરટીઆઈ કરી છે, શું કહેશો? ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે। પ્રાથમિક દ્રષ્ટિએ ચોક્કસ ત્યાં પ્રજાના કરદાતાના પૈસાઓની બેફામ લૂંટ થઈ છે। હજી તો આ પહેલો પત્ર છે, હજી અમારી પાસે વિશેષ માહિતીઓ પણ છે જે અમે તબક્કાવાર કમિશનરને પૂછવાના છીએ। કોર્પોરેટરો છે અમારા ચૂંટાયેલા, એ પણ જનરલ બોર્ડમાં આ બધા પ્રશ્નોના જવાબ માંગવાના છે। આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ બહુ ગંભીરતાથી એફઆઈઆર નોંધાવવા મુદ્દે આ બાબતમાં એફઆઈઆર નોંધાવવાની પોલીસ ફરિયાદ કરવાના મુદ્દે હાલ લીગલ એડવાઇસ લઈ રહેલ છે અને આગામી દિવસોમાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર કોંગ્રેસ પક્ષ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવાનો છે। જે સમિતિ બનાવી છે એ લીપાપોતી માટે જ બનાવી છે। ભારતીય જનતા પક્ષ આમાં બહુ ખરાબ રીતે ફસાઈ ગયો છે। કોઈ પણ તપાસના એક નિયમો હોય છે કે કાં એ બહારનો માણસ કરે, દાખલા તરીકે કોઈ રિટાયર્ડ જજ, નિવૃત્ત ન્યાયમૂર્તિ તપાસ કરે, અથવા તો જે અધિકારીઓની સહીથી આ વાત થઈ છે ભ્રષ્ટાચાર, લૂંટ કે ગેરવહીવટ, એની ઉપરના અધિકારીએ તપાસ કરવી જોઈએ। કોર્પોરેશન એક્ટ મુજબ આ તમામ બિલો મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી પાસે એની સહીથી મોકલ્યા છે, ત્યારે નાયબ કમિશનર ક્યારેય તપાસ કરી શકે નહીં। એટલે આ માત્ર પ્રજાની આંખે પાટા બાંધવાની પ્રવૃત્તિ છે। ભારતીય જનતા પક્ષ કે મેયર નેહલભાઈ શુકલ આ બાબતમાં જરાય ગંભીર નથી, સળગેલું ઠારવાના પ્રયાસો છે। એણે ગાજીને કીધું કે વસૂલવામાં આવશે, કમિશનર સાહેબે એમ કીધું કે વસૂલવામાં આવશે। હવે યુટર્ન લઈને એમ કે છે કે ચૂકવાઈ ગયેલા પૈસા પાછા લઈ શકાય નહીં, એ ખોટી વાત છે। જવાબદાર અધિકારી ઉપર ચોક્કસ રિકવરી મૂકી શકાય અને રેવન્યુ રાયે પૈસા વસૂલ કરી શકાય। જો પ્રજાનો પૈસો મિસયુઝ થયો હોય, ભ્રષ્ટાચાર થયો હોય તો પાછો મેળવી જ શકાય। પરંતુ મેયરે યુટર્ન એટલે લેવો પડ્યો કે અમે એવું માનીએ છીએ કે આજે જે લૂંટ થઈ એનો ઝાઝો હિસ્સો પદાધિકારીઓ પાસે ગયો છે અને જો રિકવરી કરે અને અધિકારી બોલવા માંડે તો વધારે મુશ્કેલી થાય। એટલે હવે માંડવાળ કરવાની દિશા તરફ ભારતીય જનતા પક્ષનું શાસન આગળ વધી રહ્યું છે। હેમાંગભાઈ વસાવડા કે જેની ખાસ પ્રદેશ 24 ગુજરાતી ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ છે તે આક્રમક મૂડમાં છે જોવા મળશે। તેમજ તેમણે વધુ જણાવ્યું હતું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી છે તે કરવામાં આવશે। રણજીત સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।